આપણો વડાપ્રધાન ગયા ને અમેરિકા, આ પ્રેમ. અમેરિકા ગયા ને અમેરિકાના પ્રધાનને કે તમે આવડો મોટો બંગલો કઈ રીતે બનાવ્યો? તો અમેરિકાનો પ્રધાન ક્યાં આવો એની ભાષામાં કીધું છે અંગ્રેજીમાં, કમિયર કર્યું. એ તો આવ્યો કે દૂરબીનમાં જો આમાં પુલ દેખાય કે આ બહુ સુંદર પુલ છે, કે પુલ બનાવ્યો ને એમાં આ બંગલો થયો. અને પછી અમેરિકાનો બુશ આપણે અહીંયા આવ્યો. પછી બુશને ખબર પડી કે ઇન્ડિયા તો બુશ માથે બુશ મારે. ધર્મ ધુરંધર ની આ ધરતી ભાવ કદીના પાસા ભરતી માતા પણ સંગ્રામે સડતી. શું આ દેશની ખુમારી? પણ એને અમેરિકાના પ્રધાનને એવું થયું કે આપણા બંગલાનું પૂછ્યું તું, આપણે પૂછ્યું. એણે પૂછ્યું આપણા વડાપ્રધાનને કે તમે આવડો મોટો બંગલો કઈ રીતે બનાવ્યો? એણે કીધું દૂરબીન આપ્યું, જો પુલ દેખાય પુલ કે ના, કે એમાં થયો આ. હાવ નહીં કરેલો. એટલે હું તો કાયમ કિરીટજી બાબુ મારા ધુબાકા કરાવું છું. હમણાં નથી મળ્યા, શું કામ કે મોટા કામમાં સડી ગયા છે. આ ગાંધીનગર વ્યા ગયા પછી આપણે તો હા હકીકત છે. હા અમને ફોન કર્યો તો મેં કીધું રૂપાલા સાહેબે એવો છે. અમે 160 જણા ગયેલા આફ્રિકા, એમાં રૂપાલા એક જ હતો, બાકી બધા વરવા હતા. બે રૂપાલા સાહેબને કીધું તમે કીધું દિલ્હી વ્યાઈ ગયા. મને કે શાંતિ રાખો. મને કે દિલ્હી તો ભાગવું ખેતર રાખ્યું છે, ઘરનું ખેતર તો ગુજરાતમાં છે. એ ડાયો માણસ મારા મિત્ર છે. અને મને ગમે ભાજપ. શું કામ ખબર છે? મેલડીનો વાહન બોકડો, અમુક માતાનું વાહન રીસડું, અમુક માતાનું વાહન ઘેટો, લક્ષ્મીનું વાહન કમળ. પૈસા જોવે છે તો કમળની પૂજા કરો, કમળમાં ગરી જાઓ, અથવા કમળમાંથી નીકળો, પ્રગટ થાવ. હા તમને શું કહું, હું તો મજા જ કરાવું છું. મને પાકી ખબર છે આ દેશ અત્યારે ભગવાનની દયા છે. અત્યારે હું અહીંથી નીકળી જઈશ 2 કલાકમાં અમદાવાદ. એવા સારા રોડ, એવા સારી વ્યવસ્થા, ઉપરી હાલે છે, હેઠી હાલે છે. કોને ખબર છે કોના પડખે કોણ નીકળે? હાલ્યા કિલોમીટર સરકારે લખ્યા છે કાપવાના, આપણે છે શાંતિથી હાલ્યું. આ મારી ભલામણ છે, હાલવાનું આપણી રીતે. બુહારા રોડે ભાગવાનો મળાય, શાંતિથી વિસરજો. શાંતિ એક સુખનું. આજે શાંતિની જરૂર છે. આ કથાઓ શું કામ આપણે કરી છીએ કે દેશમાં કોઈ પ્રકારે શાંતિ થાય. ચિકનગુનિયા એટલે 4 પગે હાલે, ઢોરનો રોગ, ઢોરનો માણસમાં રોગ આવ્યો. અને એક ઓલું મસર કયું આવે છે, ડેન્ગ્યુ બહુ પ્રેમી મસર છે. બે લોહી શું હે ટબા જેવું થઈને થેન્ક યુ કહીને ઉડી જાય. 300 રૂપિયાનો ખર્ચ થાય છે. એક મસરનો 300 ખર્ચ થાય. હા પણ હું શું કહું છું, આપણે તો આણંદમાં રહું. આ સૌરાષ્ટ્રમાં તો કોઈ રોગ છે નહીં. અહીંથી રોગ કયો બહુ પૈસાનો. હા તો ખૂટે એટલે હક થાય. વળી આવા પડદાનો પકડી લેવાય, વળી હક મટી જાય. હા બહુ મજા આવે. આપણે ત્યાં તો બહુ અભ્યાસ કરવા જેવું છે. અને ગામડા તો બહુ નિર્દોષ છે હો. એક ડીએસપી સાહેબ ગયા ને ગામડામાં ઇન્સ્પેક્શનમાં, તે પીએસઆઈને બધા ઓળખે ને સાહેબને, તે પહેલાં હાર એને પહેરાવે પીએસઆઈને, પછી ડીએસપીને પહેરાવે. હા પહેલાં સાડી પીએસઆઈ આપે, પછી ડીએસપી આપે. ડીએસપીને બહુ ભેગા. એ હા જે બોલ્યા, ડીએસપીને પૂછ્યું તમને પીએસઆઈની બઢતી ક્યારે મળી છે? એટલે મોજ કરો અને હસતા રહો, હળવા ફૂલ થાવ, કાંઈ છે જ નહીં. હકીકત કહું છું, તે બહાર લઈને ફરો તો મૂકી દો, કાંઈક હોય કહી દેવું આજુબાજુ.
શું નકામું ગભરાવું, હકીકત કહું છું. અને બાપુ સાયો તો હારા હારા આપી શકે છે, બહુ નીકળી ગયેલા સાયો નહીં આપી શકે. ઝાડવામાં બધા ઝાડવા સાયો ન આપે, વડલા પીપળા આપે, અમુક તાળ હોય મોટા, મોટાને સાયો જ ન હોય, ફૂમકું હોય. બહુ મોટા પાસે સાયો હોતો નથી. અને કદાચ સાયો હોય તો ઉગે માર્ગમાં ઊભો હોય, સાયો ખેતરમાં પડતો, અહીંયા હાલવા જાવ. કુટુંબમાં પણ એવા આવે છે, ઊભા હોય આપણા ફળિયામાં, સાયો હાથમાં ફળિયામાં પડતો. પોતાનાને સહયોગ આપો, નજીકને સહયોગ આપો, હામાં આવ્યા છે એને સહયોગ આપો. હા ઠીક છે. અને આજકાલ તો જામ્યું છે. અને પૂજ્ય મોરારી બાપુ તો અમે કોઈ દી ભગવાનને ભાળ્યા નથી, પણ ભગવાન છે ને એ પ્રતિમા મોરારી બાપુ છે અમારે, એ ભગવાન છે આ દેશનો. હા, અને એને કોઈ દેશની, એને કોઈની કાંઈ નહીં, ગમે તે હોય નહીં. બોલો, અમે તો એના સાથે રહી, ક્યારેક ફરી ખબર પડે કે વાહ બાપુ વાહ, એને જ બાપુ કહેવાય. ફડકે બીવે ને ડરે, એ બાપુ નહીં. બાપુ હોહરો જાય, હિન્દુસ્તાનની બહાર જાય. અમારો બાપુ અત્યારે અહીં બેઠા છે, કાલે અમેરિકામાં કથા વાંચતા. એ મોરારી બાપુ આકાશમાં કથા વાંચી, માછલાનો ઉદ્ધાર કર્યો, પાણીમાં વાંચી. એક માછલીને તો બાપુએ જીવન આપ્યું. હા, હજી કોઈ મારતા નથી, ખારવા એને. વેલ નામની માછલી આવે છે. બાપુએ એક દી એવું કીધું કે આ માછલી ઠેઠ બેંગ્લોરથી આવે છે આ બાજુ, અને એના પેટમાં ઈંડા હોય ત્યારે આ બાજુ આવે છે બચ્ચાનો જન્મ દેવા. માવતરે જેમ દીકરી આવે એમ આપણે ત્યાં આવે છે, અને મારી ન નખાય. આવી વાત બાપુએ કરી, અને એ જ બધા ઝીલી લીધી છે. બાપુ એટલે આપણા પાસે બીજો વિચારનો કોઈ વોટ નથી. સિર્ફ મોરારીદાસ હરિયાણી એ કાંઈક આપી શકે તો આપી શકે એવી આપણા પાસે. હા, બીજું શું, એવા બાપુ આપણા પાસે બેઠા છે. અને હું તો બધું કહું છું, મને ખબર છે આજકાલનો યુગ ક્યાં પહોંચ્યો છે. હમણાં એક બેનનો ફોન ખોટવાઈ ગયો ને, કમ્પ્લેન કરી, હમો કરે ને, રિંગ વાગી, ટ્રીટ કે બેન તમારો ફોન ચાલુ થયો. હા, તો કહે ભીના હાથે ન અડતા. બેને હું જાણી કે મારા હાથ ભીના છે, અહીંયા કેમ ખબર પડી? તો કે મારા હાથ ભીના છે, તમને કેમ ખબર પડી? બેન હું તમારી બહાર બેઠો છું. કોણ ક્યાં સડી ગયું છે, ક્યાં થાંભલે. એટલે હું તો તમને હળવા કરવા માંગુ છું. અહીં તો હારા હારા મથી ગયા છે, કોઈનો મેળ પીડ્યો નથી. અમારા દુલા કાગે લખ્યું છે, આ કથા જે આપણા જે વાંચી છે, વંશાય છે, એ એક દી ભજવાતી હતી. હા, એક જાણો સીતા થાય ને એક જાણો રામ થાય ને, સીતા પડદાડા બીડી પીવે. હા, આવું બધું હતું. માણા ડોકાશિયા કરે, અને બીજો પડદો ઉગડી જાય, બટેટા ફૂલતા હોય. આવું બધું. એટલે અમારા દુલા કાગ લખે છે કે પગે બાંધા ઘૂઘરા અને માથે ઓઢી, કોઈ વાજિંત્રની જરૂર નહીં. બોલો, કેટલાય વર્ષથી કાંઈ કરું, વાજિંત્ર નહીં. વાજિંત્ર અને પ્રેમની વાત બધાએ કરી. પ્રેમ કેવો હોય કહો? દૂધના જેવો પ્રેમ. પ્રેમ દૂધ જેવો હોવો જોઈએ, એમ ડખો નહીં હાલે. થોડો ગેલહાગરો છે, જો કે પ્રેમ સમજવા જેવો છે. પ્રેમ કરાય નહીં, થઈ જાય. આજે હું તમને પાકા પાયે સમજાવવાનો પ્રેમ શું છે. પ્રેમ યજ્ઞ, પ્રેમમાં હોમાઈ જાઓ, પ્રેમ માટે ખપી જાઓ, પ્રેમ માટે વિલય થઈ જાઓ. પ્રેમ સાંભળજો ડાયરો. મેં કાલે કીધું વાત પૂરી નથી કરી, આજ પૂરી કરો. પ્રેમ કેવો હોય? પ્રેમ દૂધ જેવો. 5 મણ દૂધમાં 1 મણ પાણી નાખો ના, એ દૂધ જ કહેવાય. પછી એમ ન કહેવાય એક પાણી દૂધ ભેગા છે. દૂધ ભેગું જ ખપે.
અને દૂધના ભાવે જ ખપે, આનું નામ પ્રેમ. જેને આપણે મળી એના જેવા કરી નાખે, એનું નામ પ્રેમ. અને કદાચ કોઈને વહેમ પડે કે આમાં પાણી છે અને તાવડામાં નાખીને તપાવે, એ દૂધને ન ગમે. શું કામ? કે પાણીએ મારો સંગ કર્યો છે અને મારી સાથે રહીને બળે એ ઠીક નહીં. દૂધ ઉભરાઈ જાય, સુલાન ઠારી દે ને પાણીને બચાવે, આનું નામ પ્રેમ. હા, પછી સાઈસમાં પાણી નાખો, લ્યો 5 મણ સાઈસમાં, ઘડીક ભળે, પછી બધું આવે ઉપર. ખટાશવાળા કોદી એક ન થવા દે. હા, જેનામાં ખટાશ પડી છે એ કિંમત ન આપી શકે. દૂધ જેવા જે રહ્યા એક રંગાને ઉજળા, જેને ભીતર દૂજી નહીં ભાત, એને વાલી ધવલી વાત તું કહેજે દલની કાગડા. કે કેવી કેવી ખુમારી છે. આજકાલ તો ઠીક ઘણી વાતો છે, મજા આવે એવું છે, એવું કાંઈ નહીં, આનંદ થાય એવું છે. હા, પણ ધ્યાન રાખજો, ધંધા બધા કરાય એવું કે ઉપાધિ એવું નહીં. પણ ધંધો મગજમાં કરી ન જાય એનો ખટકો રાખવો, ઘરમાં ન કરે એનો ખટકો રાખવો. ધંધો ઘરમાં કરી જાય ને મગજમાં કરી જાય. એક ભાઈને ઘરે ગયો ના, મને કે તમે બાથરૂમમાં જાઓ ને સંડાસમાં. હા, ધ્યાન રાખજો. શું? મને કે ચાપ દબાવજો. મેં કીધું બધી બધી થતી. એ પગલામાં પગ રાખીને ચાપ દબાવીને પગલા મીડ્યા ઉડવા, ધાર ધાર ધાર. હું તો માંડ બહાર નીકળ્યો. મેં કીધું શું થાય? મને કે રેલવેમાં 30 વર્ષ નોકરી કરી છે, આવું થાય તો જ ફાવે. લે ધંધો પધારો પધારો, ઘરમાં કરી જાય, ધંધો મગજમાં કરી જાય. 7-8 શિક્ષિકાઓ સોમનાથના મંદિરમાં ગઈ, ટોકરો વાગ્યો ને મંડી ભાગવા. રજા પડી ગઈ, રજા પડી ગઈ, રજા નથી પડી, આરતી થાય છે અહીંયા. બહુ મજા આવે આપણને. અને બહુ સારી વાત કરી. સંસ્કાર અને સંસ્કૃતિ એ ઉછીતા મળતા નથી. ઘણા શું કે હારા પાડો મારો, સારા સંસ્કાર આવે, એ ખોટું છે, હું માનતો નથી. શંકરના પાડોમાં ભૂત રહ્યા, હું ફેર પડ્યો? ભૂતનું એક છોકરું ગણેશ જેવું થયું. હે, અને શંકરનું છોકરું એક ભૂત જેવું થયું. પડખે રહેવાથી કાંઈ મેળ, લોહીમાં હોય તો જ મેળ પડે. હા, શિવને ઘણા ભોળો કહે છે. હું તો મજા કરું શંકરની. ભોળિયો નાચ છે પણ હા ભોળો નહીં, જબરજસ્ત શિવ છે. એ રહેશે શમશાનમાં. શું કામ? કોઈ આવે નહીં, કાંઈ જ નહીં, એને કોઈ વેચે નહીં. શમશાનમાં બુડદા આવે, અહીંયા કોણ આવે? હા, હમણાં ગામડામાં ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો ને કે ભાઈ શમશાનને દિવાલ કરો. તો બેન સભ્યો હોય ને, બેન એને ના પાડી દિવાલ નહીં કરવા દો. કે કેમ બેન? કે મુર્દા શમશાનમાં કોણ આવે? કે મુર્દા આવે. બેન કે મુર્દા ક્યાં ભાગી જવાના? લે, એને દિવાલની ક્યાં જરૂર છે? લે, બહુ મજા આવે. બહેનોમાં બહુ મગજ છે. હા, પ્રેમી એવો છે, બહેનોમાં એકતા એટલી છે, ડખો એટલો. હું તમને સમજાવી શકું. માતાઓ, આપણા દેશની જેટલી વિરાંગનાઓ થઈ છે એનું હું ભણ્યો છું કિરીટજી બાપુ, કે આવી આવી શક્તિઓ આ દેશમાં થઈ. ઝાંસીની રાણી જ્યારે 7 વર્ષના હતા ને, કુમારિકા, સ્કૂલમાં માસ્તરે કીધું બોર્ડ સાફ કરીને કે લીખો મેં બહાદુર બનૂંગા. એક છોકરાએ લખ્યું મેં બહાદુર બનૂંગા. એક છોકરીએ લખ્યું મેં ભી બહાદુર બનूंगी. લ્યો, વળી એક છોકરાએ લખ્યું મેં બહાદુર બનूंगा. અને લક્ષ્મીબાઈનો વારો આવ્યો ને ઝાંસીની રાણી કહેતી હતી, બાલિકા હતી. એણે શું લખ્યું કે મેં બહાદુર હું. બહાદુર બનાય નહીં, બહાદુર જલમાય. બહાદુર બની ન શકાય. હા, તમે આ દિવાળીએ જો ગરીબ માણસો લવિંગિયા ટીલડીઓને ફટાક્યા લે, શ્રીમંત માણસો હોય શેઠિયા મોટા મોટો બોમ્બ લે, પણ ફોડવા વાગરીને છોકરાને આપે. તું ફોડ ને. પૈસા મળે, જીગર ન મળે. જીગર માના કોઠામાંથી મળે છે. પૈસા તો ઉદ્યોગ કરવાથી મળે, ધંધો કરવાથી મળે.
જીગરમાં આપે છે. દાતારી પણ માં કોઠા પર શીખડાવીને મોકલે છે, નિશાળમાંથી નહીં. નિશાળમાં તો ગણિત શીખડાવે છે, હિસાબ દેવાનું કોઈ શિક્ષક ન શીખડાવે કે ધર્મશાળામાં આપી દેજો, કથામાં આપજો, સબૂતરામાં આપજો, તળાવમાં આપજો, હા ગૌ સેવામાં આપજો, એવું ન શીખડાવે, હિસાબ શીખડાવે નિશાળમાં અત્યારે બગડા સટી વાગે. હમણાં એક બેનને માસ્તરે કીધું, બેન તમારા છોકરાને લવરાવીને મોકલતા હોય તો બેન કે સાહેબ અમે ભણાવવા મોકલીશું, ઊંઘવા નહીં. અમારા છોકરાને ઊંઘવાનું નહીં. નવરાવી ધોરાવીને મોકલી વાલી કહેવાય, છેડાળા મોકલી મવાલી કહેવાય. સંસ્કારનું ચિંતન તો માવતરના હાથમાં છે. હા જામી જાય. સારી પ્રજા નિશાળે તો મૂકવા જ જવાનું છે. મા બાપને શું થવાનું છે મા બાપને ખબર નથી કે કલેક્ટર થાય છે, મિનિસ્ટર થાય છે, ડિરેક્ટર થાય છે. એ થાય ત્યારે જ ખબર પડે. ત્યાં સુધી જોઈ રહેવાનું શું થાય છે. એવું સુંદર નાટક છે આ. સમજાય નહીં. હા ભેળે જાઓ. અને અત્યારે હું શું કહું, હું કોલેજને કહું છું વિદ્યાર્થીઓને કે નોલેજ કેળવજો. હાવ દિવાલમાં ન રહેતા. નોલેજ વગરની કોલેજ નકામી છે. હમણાં કોલેજની ઇન્ટરવ્યૂ પૂછ્યું તારા પપ્પા શું કરે છે, કે એ મજા કરે ને હગાવાલા છે. એ કે મોજ કરે છે મારા પપ્પા. આ કોઈ કુટુંબ નથી, નોકરી માટે પૂછે ધંધો શું કરે. હા મજા આવે. પણ સંસ્કાર વગર પ્રજા ઊભા વાહડા જેવી થાય. એક છોકરાને મેં કીધું મગનભાઈનું ઘર ક્યાં, મને કે ચાલો બતાવો. ચોથે માળા લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું. આ પ્રજા. મને કે તાળું માર્યું મગનભાઈનું ઘર. કીધું મગનભાઈ ક્યાં? એ કે નીચે ઊભા હતા ને. આ પ્રજા. મેં કીધું કોનો બાબો? કે મગનભાઈ. બગડે ત્યારે ઠેઠથી બગડે છે. હા પણ મેઘાણીભાઈએ લખ્યું છે હાસું છે. જાણે પેટમાં પોઢીને સાંભળેલી જાણે રામ લક્ષ્મણની વાત. આ લક્ષ્મણ કોને કહેવાય? ત્યાગ કરી શકે તે. ઘણા કહે છે ઉર્મિલા ન લઈ ગયા. ન લઈ જવાય. સેવા કરવા જવું હોય ને ભેગો પત્ની ન લઈ જવાય, ફરવા લઈ જવાય. હા પ્રવાસ કરવો એટલે લઈ જવાય, બાકી ન લઈ જવાય. મોટા ભાઈને પગ દબાવવા પડે. આમ પડખે બાઈ બેઠી મજા આવે. પોતાની પત્ની શું આવા નવા નમાલા સોટી પીડ્યા છો. આ ખરેખર કહું છું, સેવા કરવી હોય પત્નીની સાથે ન રાખવી. કોઈ પણની સેવા કરવી હોય કારણ કે તમને તકલીફમાં મૂકશે જ. તમારા પત્ની લઈને તમે બોમ્બે જાઓ અને સુરતનું સ્ટેશન આવે ને પાણી ખલાસ થાય, ન એને પાણી ભરવા મોકલાય, ન એને મૂકીને જવાય. બોલો કરવાનું શું? આ વાત તો રામે કરી છે રામાયણમાં. બધી વાતો કઈ રામે કરી છે કે એ માં તમે જો મને વનવાસ ન આપ્યો તો મને જગત જાણવા ન મળત. માં જ શીખડાવી શકે. આ ભગત બાપુ એવું લખ્યું છે કે તારો બધો પ્રતાપ એ વનમાં મને વિગત મળી સાત. જનેતા તારો બધો પ્રતાપજી. હે માં મને ખબર નહોતી કે બાપ દીકરાના કહેવાય તો હોય, પણ મારા પિતાજીને કાને પડી એ મારા વન જવાની વાત. એટલે ખબર પડી રામને વનવાસ. એ પુત્ર બીજો કે પ્રાણને છોડ્યા એ દીજેમાં મળે જો દશરથ તાત. એ માં આવા પિતા યુગ યુગ મળો. મારી બધો તારો જી પ્રતાપજી. અને બીજી વાત એને એ કરી કે માં મને એ ખબર નથી કે ભાઈ કેવા હોય.
હા પણ ભાઈ વિનાનો એને વૈભવ મળતા એ તનમાં લાગ્યો તાપ. રામચંદ્રજીને વનવાસ આપ્યો અને ભરતને જે ગાદી આપી એ ભરતજીની ગાદી કેવી લાગી હતી કે કોઈ ત્રેડીને ઉતાહણી ન બેહારી દીધો હોય એવું લાગ્યું. ભાઈ વિનાનો વૈભવ એ વૈભવ નથી, ભાઈ વિનાનું સુખ એ કોઈ સુખ નથી. ત્યારે જોજો ભગત બાપુ કેવું લખે કે ભાઈ વિનાનો એને વૈભવ મળતા એના તનમાં હળગ્યો તાપ. એ ભરતજીનો આ પ્રેમ ભરતા એ જે બધા ખૂટાઈ કવિયો કે રામા માતા બધો તારો છે પ્રતાપ. એમાં મને ખબર નહોતી કે ભાઈમાં આવા હેતુ હોય. ભરતજીની વાત તો ઠીક, પછી લક્ષ્મણજીની યાદ કરે જોજો કે જાણે તજીએ નારી સિર્ફ રામની સેવા માટે એને તજીએ નિંદ્રા અન્ન ભાઈ કહેવાય અને તજા માતન તાત. પણ લંકાના રણમાં જણ પ્રાણને છોડ્યા એવા મળજો લખમણ ભ્રાત. એમાં લંકામાં લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ. એટલે થોડીક વાત કરો. અને એ જ્યારે મૂર્છા આવી એટલે એટેટ તાત્કાલિક આંસકો. અને હનુમાનજી ગયા હો લંકામાં. વૈદ્યને કે હાલ હાલ, ડૉક્ટર કે હું ના આવી શકું, એ વિરોધ પક્ષના છે. લે અરે હનુમાન કે વૈદ વકીલ ડૉક્ટરો આ બધાને કોઈ એવું ન હોઈ શકે, બીમાર હોય અહીંયા જવું પડે. હાલ જોજો હનુમાન આને કહેવાય. એ કે હું નહીં આવી શકું. રાવણ મને મારી નાખે કે નહીં હાલ. પછી એણે એવું કીધું કે લંકામાં દવા જ નથી. હનુમાન કે જે હોય તો હાલ. આનું નામ હતું સુષેણ. સુષેણ વેદ હતું. અને ન આવ્યો એટલે ઉપાડ્યો હનુમાને, અહીંથી પકડ્યો. અને હનુમાન ધીરે 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 થયો ઊંચો. અને બહુ ધ્રુજી આવેલી કે મારા ધણી છોડી દો. ઉંદરડું લટકે એમ લટકતો હતો વૈદ્ય. હા એની વહુ કે છોડી દો મારા પતિને. એ તો કે તું સ્ત્રી છો, હું બાલ બ્રહ્મચારી છું, સ્ત્રીને અડી ન શકું. બાકી જો તું પુરુષ હોત ના તો તને ઉપાડી જા. તારા પતિને છોડાવસ કે હા. તો કે દવાની પેટી લઈને ભેગી ભેગી હાલી આવી. આખા ઘરને ઉપાડી ગયો એ હનુમાન. તુલસીદાસજી કહે ઘર ઉપાડ્યું. ઘર એટલે મકાન નહીં, બે માણસ બહાર જાય તાળા મારી, એ ઘર જ કહેવાય. આખું ઘર બહાર ગયું છે. હા અને ઉપાડ્યા. પણ અહીંયા હનુમાને મૂક્યા પછી વૈદ હાસુ બોલ્યો તો નથી. અહીંયા રાજકારણ તો વાપર્યું છે એણે. હકીકત તમને મજા આવશે, હું તમને વાત કહું છું. બોલો લક્ષ્મણજી પીડ્યા છે. બોલે તો લંકામાંથી આવ્યો હતો ને વૈદ. તો એ શું કહે છે કે લંકામાં કોઈ દવા જ નથી. હનુમાન કે મગજ મારી મૂક લખી દે, મુંબઈ જઈશું બીજું, મદ્રાસ બેંગ્લોર જ્યાં ફાવે એકવાર તો લખી દે, પછી પોગી લઈશું. તો કે એણે એવી દવાઈ અઘરી લખી દીધી કે એટલામાં મેડિકલ બત્તીઓ બળે એવી નહીં. મંદરાચલ પર્વતને માથે કે દીવા બળે એવું કોઈ ઝાડ હોય, સંજીવની જડીબૂટી. હનુમાન એવું કાંઈ નક્કી ન કર્યું. એ આખો પહાડ જ ઉપાડ્યો. કડકે ધરણી કડડમ કડડમ હડડમ હડડમ બ્રહ્માંડ હલે એ ઉપાડ્યો અને નીકળ્યો ભાઈ ઉપરથી. બાળા બાદશાહ અઠાળા દધી ગાળા કુદ મંકા જોરાળા ધજાળા ભાળે ગજાળા
હિયને બાળા બાદશાહ ઢાળા દેવી કાળા કુદ બંકા ધોરલા તેજાળા ભાળે ગજાળા ભુજાડ જને ગજાળા કઈ ઢાળા રામવાળા દૂધ કાઢા અંદોલા ને જાળા ફાળા કોપ જાળા દાડે ઉલટા ગુલટાજી અને સડે આકાશમાં દીવા દેખાણાના એવી કથા છે. આ તો બાપુનો વિષય છે. એ ભરતજીએ બાણ માર્યું રામમાં કંઈક આફત જાય છે, પીડ્યા હેઠા હનુમાન પીડ્યા છે. ત્યાં બધાને ખબર પડી કે આવું થયું. બધા સમાચાર હનુમાન પીડ્યા એમાં મળી ગયા બોલો, પણ કોઈ બોલ્યું નથી. હા, કોઈને એ ખબર હતી કે ઉર્મિલાને ન ખબર પડે સારું. પણ એ જ વખતે હનુમાનજીને ભરતજીએ બાણ માથે બહાર દીધા. જો આનું નામ સુરવીર કહેવાય. બે જાઓ મારા બાણમાં. બોલો, બાણ કાંઈ બે એવી જગ્યા હોય? અભ્યાસ કરવા જેવું જ છે. હા, પણ એપોલો જે ઉડ્યું ને અમેરિકાવાળા, એ પહેલું વહેલું ભરતજીનું બાણ હતું. હનુમાનજીને માથે બેહારીને કીધું, બોલો તમારે ક્યાં જવું છે? કે લંકામાં. કે લંકા આવે અહીંયા ઉતરી જાય, બાણ પર લંકામાં જશે. વચમાં હનુમાનજી ઉતરી ગયા. તો કોઈ વાહનમાંથી વચ્ચે ઉતરી જાઓ એટલે એ પહેલું વહેલું થયું હતું એવું વાહન આપણા દેશમાં. ભરતજી ઉડાડ્યું, પછી અમેરિકાએ ઉડાડ્યું. હા, આપણા દેશની સંસ્કૃતિ. હનુમાન તો હનુમાન હતા. રાવણને એક ઢીકો માર્યો ના, રાવણ કે ધન છે તારી માને, ગોથું ખાઈ ગયો રાવણ. એક તો માર ખાધી, હનુમાનને કહે ધૈન તારી માને ધૈન. એક રામાયણમાં આવું લખ્યું છે. અને હનુમાને કીધું તારી માને ધૈન જા. શું માથાકૂટમાં પડવું. પણ પછી એવું થયું કે આવું કેમ બન્યું? હા મામા ધન્યવાદ કેમ આપ્યા? પછી રાવણે કીધું કે ધન્યવાદ આપ્યો હનુમાનજી, કે મારી માન ધન્યવાદ કેમ આપ્યો? રાવણ કે મારી માન ધન્યવાદ કેમ આપ્યો? પણ કે આમાં શું તે કીધું? મેં કીધું. કેમ નહીં? તો કે હાસો કહો હનુમાન, મેં તારી માને એટલા માટે ધન્યવાદ આપ્યો છે કે હજી સુધી મને કોઈ પાડ્યો નથી. પહેલો વહેલો ઢીકો મારીને તે મને ઢીસડિયા બરકી નાખી, એટલે તારી માને ધન્યવાદ આપો છું. તો હનુમાન કે મારી માન તમે ધન્યવાદ આપ્યાનું કારણ? હા, તો કે હનુમાન પછી પૂછે છે રાવણને, તમે કે પહેલાં વહેલો તમે ગયો એટલે તારી માને ધન્યવાદ આપું છું. રાવણ તો કે હનુમાન કે મારી માને તમે ધન્યવાદ આપ્યા? કે હા. એ કઈ રીતે? તો કે હું તો એટલા માટે ધન્યવાદ આપું છું કે મેં કોઈ બધી પીડ્યો નથી ને તે પાડ્યો એટલે તારી માને ધન્યવાદ છે. તો કે પણ મારી માને એ તો કે એટલા માટે આવ્યો ધન્યવાદ કે હું ઢીકો મારું નહીં, મારું તો પાતાળમાં ગરી જાય, તું ન ગીર્યો એટલે તારી માને ધન્યવાદ આપ્યા. બોલ, બીજો કોઈ મુદ્દો નથી. કે ખરેખર કહું છું, રામાયણ એક રામાયણ દરિયો છે. રામ વત્તા યન એ રામાયણ. આ ઘરનું નામ રામાયણ છે. યન, સદન, ભુવન, ભવન, નિકેતન, આશ્રમ. ઘર પણ એક મંદિર છે. નકરા હાળાના હાળીઓના ફોટાઓ સમજી લેવો કે ઘર. થોડા ઘણા ભગવાનના દેવી દેવતાના ફોટા હોય, સંતો મંત્ર સમજવું, થોડુંક મંદિર છે. આ ઘર પણ મંદિર જેવું હોય છે. હે, પણ હનુમાનની તો કેવી કથા ભલા માની છું. લાવ્યા પહાડ. ઘણા એવી વાતો કરે છે કે હનુમાનને શું ખબર હોય વાંજરાને કે કયું ઝાડવું લેવું. એવું નહોતું. શંકરનો 11મો રુદ્ર હનુમાન હતા, એને બધી ખબર હતી. હનુમાને એટલા માટે પહાડ ઉપાડ્યો હતો કે લંકામાં 11 દિવસનું યુદ્ધ છે, 10 દિવસનું. એમાં 10 દિવસમાં કેટલાય પડશે, ઘડીએ વળી આંટા ન કરાય. હા, આનું નામ બુદ્ધિ હતી હનુમાનની. હકીકત હનુમાની હનુમાન છે. ભલા માના દવાખાનું કરી નાખ્યું, આરોગ્ય ખાતું હનુમાન લાવ્યા છે. હા દેશમાં. હા, પણ એવું હનુમાન. પૂજ્ય બાપુ બાલકૃષ્ણદાસ બાપુ સ્વર્ગસ્થ, એમના વાહે એમના નામમાંથી એમના યાદીમાં એમના આત્માને આ અનુસરીને કથા થઈ છે. પણ એ બાપુ સાથે બહુ બે હતો. એમાં હું કથા સાંભળવા જતો કીર્તિ છે બાપુ, એમાં એક ચોપાઈ મેં યાદ રાખીશ, તમને સંભળાય તો. બાલકદાસ બાપુ એટલા બધા સુંદર વક્તા હતા, કેવા કોઈ વક્તા હતા નહીં. પણ એની ખાસિયત શું હતી કે પોતાના મંદિરમાં જ વાંચતા.
બહાર નહીં. બાકી વિદ્વતાનો દરિયો કહેવાય એ આપણા બાલકૃષ્ણદાસ બાપુને કોઈ પોગે નહીં, કાશીના અભ્યાસ એ આપણા બાપુ. અને હું સાંભળવા જાઉં, મને બોલાવે, હું કીધું ન બોલું. મેં ભગવાનદાસ શર્માજી યારે પ્રોગ્રામ કર્યા છે, કથા બોલો દુલ્લા કાગ સાથે કર્યા, ભગત બાપુ હારે. રવિશંકર મહારાજ સાથે 400 મહિના ફર્યો, ખારી સિંગ ખાઈ. કાંઈક સેવા ભાવી માણસ કે બીજું ન ખાય કે ઢોસા ને એવું. શું કહું એટલે મજા આવે. હું ચેતનામાં ગયેલો, એક બેન ઢોસો ખાતા હતા ને ઢોસાનો ઊભો ચીરી નાખ્યો. અને માઇલ પાતું એ બધું ખાઈ ગયા મસાલો, ઢોસો ન ખાતો. અને બેન પડી કે ઢોસો કેમ ખાતી નથી? એ કે ડૉક્ટરે મને બહારનું ખાવાની મનાઈ કરી છે, અંદર અંદરનું બધું ઉપાડ્યું. પણ રામ કૃપા હોય તો આવા સંતોનું મિલન થઈ શકે છે. પૂજ્ય મોરારી બાપુ જેવા. અને એક ચોપાઈ સંભળાવી દો. એ કંઈક મને ચોપાઈ યાદ રહી ગઈ કહું, બાલકૃષ્ણદાસની. હનુમાનજી જ્યારે લંકામાં જાય છે, આ બાપુએ રજૂ કરેલો પ્રશ્ન મેં કાંઈ વધારો ઘટાડો કર્યો નથી. તો રાત્રે વિભીષણજીના નિવાસ સ્થાને જાય છે. આવો નંદબા. અને વિભીષણના નિવાસ સ્થાને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને જાય છે. સવારે મળે છે અને મળ્યા ભેગા એ વાંદરનું રૂપ ધારણ કરી લે છે. હું ખોટું નહીં બોલું, હું તો રામનો દૂત છું. પણ આ ભક્તિ જેવું લાગ્યું, ઘડી રોકાણો લ્યો. પણ એટલો પ્રશ્ન હનુમાનજીએ પૂછ્યો વિભીષણને. આ સુંદરકાંડની ચોપાઈ હું સંભળાવો પ્રેમથી. આપણને કથા આવડે છે, ક્યારેક ક્યારેક કરું છું કથાઓ, હાજી વાત કહું છું. અને ઘણી કથાઓ બેચારમાં છે. મને બાપુએ કીધું શું માય લોકકથા, હું લોકકથા વાંચું છું. ઓલી અઘરી નહીં, એમાં કોણ કાશમાં પડે. સંસ્કૃતવાળાનું આખું ફંક્શન નીકળ્યું ને પ્રવાસમાં, વિદ્યાર્થીઓ ગુરુદેવ એણે કીધું સંસ્કૃત સિવાય કાંઈ બોલવાનું નહીં, પાણી માગવું તો સંસ્કૃતમાં, જમવું તો સંસ્કૃતમાં, બધું સંસ્કૃતમાં. એમાં કુદરતને કરવું ને ડુંગરામ ગયા સાહેબ પડી ગયા માલમાં કૂવામાં. છોકરા ગામને સંસ્કૃતમાં હાથ કરે, ગામ સાંભળે. સાહેબે કીધું દોડો દોડો કહો, બાકી દાવાઈ દો. ભાષા હકીકત સંસ્કૃત આપણને નથી થઈ ગયું. બોલો, આ ગીતાજી સંસ્કૃતમાં છે એટલે આપણે નથી સમજી શકતા. રામાયણ તો પૂજ્ય મોરારી બાપુજીએ ગુજરાતીમાં કરીને આપણને સમજાવી. પાંથીએ જેમ તેલ માખે એમ સમાજને સમજાવી. આગળથી માણસ ઉતરી પડે છે એક જ ચોપાઈ સમજવા માટે. આ કોઈ જેવી તે વસ્તુ નથી. ભાગ્ય હોય તો રામાયણ સમજાય. હા, બહુ અઘરો મુદ્દો છે. એટલે હું એક ચોપાઈ મને કહેવી વળી આગો યોજે નકામો થાય છે. એટલે બાલકૃષ્ણદાસ બાપુ એક સુંદરકાંડની ચોપાઈ કીધેલી, એ તમને કહું. એ હનુમાનજીને પૂછ્યું, હનુમાનજીએ કે કેમ છો, મજામાં? તો વળી હનુમાનજીથી ન રહેવાનું. તેણે કીધું કે આવી દુષ્ટ નગરી છે, એમાં હું તો નીકળ્યો છું, પણ વિભીષણથી ન રહેવાનું. એને કીધું કે તમે આખી રાત આમાં બહુ ભયંકર કાઢી છે. અમારું ગામ સંસ્કાર વગરનું છે. કોઈ તું કરા દે, હું કરા દે, કોઈ ઠોહાવે. તમે હેરાન થયા છો, કોઈ તમારા બધા અઠવાડ નાખ્યો છે, કોઈ તમારું અપમાન કર્યું હોય. હનુમાન કે ના રે ના, હું તો રાતમાં કેટલોક હેરાન થયો હોય, પણ તમે જિંદગી કેમ કાઢી એ કહો. વિભીષણને કહે મેં તો એક રાત કાઢી તારે લંકામાં. બાકી એ વિભીષણ એ સમજાય તે આમાં જિંદગી કેમ કાઢી. ત્યારે વિભીષણ કહે છે, તુલસીદાસજી લખે છે કે હનુમાન કે સુન હનુમાન જયરની હમારી અલજી મદસ નાના મય જીભ બિચારી. જોજો, એણે એવું ન કીધું કે અગ્નિની આજુબાજુ દારૂ રહું છું. એણે એવું ન કીધું કે સિંહના ટોળામાં કોઈ બકરું બીતું રહે રહું છું. એણે એવું ન કીધું કે નકરા
ભયંકર માણસોમાં ગરીબ માણસ નહીં, એક જ મુદ્દો એને ઉપાડ્યો કે જીમી દર્શન ન જીભ બિચારી, દાંતના વિચારે જીભ રે એમ હું લંકામાં રહું છું. આ વિભીક્ષણે કીધું. બોલો હવે આ દાંત છે ને, જો કે દાંત દુઃખદાયક છે, દાંત જલમ પછી આવે અને મરણ પહેલાં વ્યા જાય, પૂરા ટેકો ન આપે એ દુષ્ટ કહેવાય. અડધે ટેકો પાછો ખાઈ લે એ નબળા. નબળાનો અર્થ શું? પણ હવે એ બીજી વાત કહું દાંતની. જીભ અંદર છે, જીભ સંત છે. જીભમાં કોઈ ગુમડું થયું, જીભને કોઈ પાટો બાંધ્યો, જે થાય પેઢાને થાય, દાંતને થાય, આજુબાજુવાળાને. અને જીભ દાંતનું કામ શું છે? તમે અગ્નિદેવ માટે કોળિયો આપો ને, ભાંગી નાખવાનું દુષ્ટનું કામ છે દાંતનું. કદાચ જીભને ન જોવા દેવી હોય ને તો દાંત બીડાઈ જાય. આ નબળા માણસ દાદા ભેગા થાય ને, હારાનું દર્શન પણ ન થવા દે. એને દાંત કહેવાય. આડા આવે અત્યારે નહીં મળે, એટલે ઠેઠ પોગી જાય છે નહીં મળે. પણ એ દાંતનું કામ છે. અને અગ્નિદેવ માટે કોળિયો લઈશ. આ વ્યાખ્યાન પૂજ્ય બાલકૃષ્ણ બાપુએ કરેલું કે અગ્નિદેવ માટે આપણે કોળિયો ખાઈ છીએ, પણ દાંતની ખાસ ટેવ છે. 2-4 કણુકા તો હંગરે હંગરે ને હંગરે કણુકા રહી જાય. પછી જે કણુકા હંગરે છે ને એ જીભને નથી ગમતું, એ ઠોહાવે દાંતને, કાઢી નાખ કાઢી નાખ. ન કાઢે ને પછી હળી આપે હાથને કંઈક લે, હળી લે, કાઢ. એ હંગરો કર્યો છે ને દાંતે, એની જીભ નથી રવા દેતી. દાંતને ગમતું નથી એટલે જીભને કસરી નાખે છે ક્યારેક ક્યારેક. ભલે કસરી નાખે, બાકી જીભ દાંતને કઢાવી ન શકે. જીભ ધારે ને તો બધા દાંત કઢાવી નાખે. હા સારું બોલો તો મેળ પડે. હા કોઈ લેડીઝને કાગ વાને વર્તારો નહીં, બાકી જીભડીએ જવાબ હાસુ હોરઠીઓ ભણે. એટલા માટે તુલસીદાસ લખ્યું કે હનુમાન જીવ દર્શન મહી જીભ વિચારી, દાંતના વિશે જીભ રહેશે એમ હું રહું છું. હનુમાન આખી લંકામાં આંટો મારી આવ્યા. હા હનુમાન છે ને એ આદિદેવ છે. 2-4 ગણપતિ પણ આદિદેવ છે. આપણે પ્રોગ્રામમાં ગણેશ બેહારી ને એ કે આપણે જ બેહારી એવું નહીં, કે આપણો દીકરો પરણે ગણેશ બેહારી એવું નહીં. શંકર પરણ્યા ને તેથી ગણેશ બેહાર્યા હતા. બોલો એવી કથા છે. બાપુજીના લગ્નમાં બેઠા એ ગણેશ ક્યાં આવી? હું શું કહું છું? હા એટલે ભગવાન રામે આદિ છે. શ્રવણને જેથી ભૂલમાં દશરથજીએ માર્યો તેથી મરતા મરતા શ્રવણ એવું બોલ્યો છે કે ઓ રામ. તેથી દશરથને એક દીકરા નહોતા, શ્રવણે ક્યાં રામને યાદ કર્યો છે? રામ પણ આદિદેવ છે અને હનુમાન એ પણ આદિદેવ છે. લંકામાં છે અને કુરુક્ષેત્રમાં બેઠા ધજા માથે. એક બાપા મને પૂછતા હતા, લંકામાં હનુમાન લડ્યા કે ધજા માથે કેમ બે રહ્યા કુરુક્ષેત્રમાં? મેં કીધું અવસ્થા આવે પછી ન બધાય એમ કહે છે, શાંતિ રખાય, આખી જિંદગી બાદ ન કરાય. બાકી એવો મેળાવડો થયો છે. લીંબડી આજુબાજુના ગામડા ઈલોળા ચડ્યા છે. ધર્મતાનો એક બાપુ એવો લહેર લાગી છે. ઠેઠ 270 દેશ જોવે છે. 170 દેશ આ લીંબડીને જોવે છે. હું તમને કહું, આ ટીવીમાં આવે છે ને બધા જોવે છે. લીંબડીના માણસ બેઠા છે ને કથા સાંભળે છે. અને ધન છે તમને કેટલી શિસ્તતાથી કથા સાંભળો છો. ઘણાય તો લખે છે, અડધા તો બાપુ બોલે એ તો પછી અઠવાડિયે કેડ બહાર પાડી છે. અમુક ઉતારે છે ફોનમાં. હા મજા આવે છે. મોબાઈલ બહુ નીકળ્યા છે. હમણાં એક ભાઈની બહુ તો કોર્પોરેટર હતી, ડિરેક્ટર. એણે એની બહુને ફોન કર્યો કે મારી સાથે 4-5 મહેમાન આવે છે, મોબાઈલ કર્યો, રસોઈ કરી રાખજે. એની બહુ કે વો સુવિધા આપકે ફોન મેં ઉપલબ્ધ નહીં. શું ભલા માણસ જે કાંઈ છે, બાકી એવું જ આવ્યું છે. તણકે માંડલ બાબા જમાગરી અણદ્રવ મૂસ દશરથ અજીર બિહારી.
પ્રભાશંકર પટણી આખી જિંદગી દાન આપ્યું, પણ મરતા મરતા એક સાધુ મળ્યા ત્યારે એને એવું કીધું કે હે મહાત્મા, બીજી વાર ઈશ્વરનો મનુષ્યનો જન્મ આપના તો આટલી વસ્તુ આપજે. કે શું? કે આ જન્મની અંદર એ પેસી કરી કોઈના દુઃખનો એ ભાગ્યો થાવ રે, ગરીબોના દુઃખનો ભાગ્યો થાવ. અને બની શકે તો એને શાંતિ પમાડું, ન કરવું ના જા સુડેથી દાવ. બતાવો જ ઉપાય કોઈ એવો, આજ ગરીબોના ભાગ્યા જેવો. બહુ સુંદર સુંદર વાતો બધાએ કરી. ધીરુભાઈએ બહુ સુંદર વાતો કરી. એમાં એ અમુક અમુક વાતો મને પરચી ગઈ કે જેમ દીકરા છે એ હાસી વ્યક્ત નથી. હા નથી. એને કેટલું છે. એક ભાઈ તો હરદુવાર બાજુ ગયા હતા પહાડોમાં. હા, બાપુને કે બાપુ સંતાન નથી. બાપુ કે અખંડ દીવો કરો, 4 બાબલા થાય. અને કર્યો અખંડ દીવો. 1.5 વર્ષ થયો, એક હારે 4 બાબા થયા. ડૉક્ટર કે તંદુરસ્ત છે બાબા આની બા. અને 4-6 મહિના થયા ને પછી બાપુને એવું થયું કે આપણું વસન હાંસું પડ્યું. બાપુ ફરતા ફરતા આવ્યા. છોકરા રમતા હતા નાના નાના. બેનને કે સાચું પડ્યું. હા બાપુ પગમાં પડી. તારો પતિ ક્યાં છે? એ કે હરદ્વાર ગયા. કે કેમ? કે દીવો ઓલવવા. અહીંયા શું વાડા કરવા પડદાના? શું શાંતિ રાખો બધે હરીફાઈનો. કેટલું બધું તમે સમજો છો એ મને મજા આવે. એવી હોણ આવે છે. પણ ભાગ્ય બળો તો રામ ભજ બખત બળો કશું. બધી હરીફાઈ ન કરવી. કહું જાજા કાગોલિયા, કહું જાજા કપૂત, હકડી તો ધીરડી ભલી હકડો ભલો સપ. એક જ દીકરી હોય અને એક જ દીકરો હોય ને આપને ટેકા દે, બાકી ઠીક. હવે એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે હાથ છે. કે દુબા કાય છે? મને કે બધા જેલમાં છે. શું હાથ છે? દીકરી દેવો ભવ. દીકરી પ્રાણ પૂરી શકે એટલે દીકરી વાલનો દરિયો કહેવાય. એક છોકરીનો બાપો ગુજરી ગયો ને એની માએ ફોન કર્યો. કોલેજમાં છોકરી ગઈ હતી, છોકરીએ છે હજી બાબા કિરીટજી બાપુ. એને કીધું તારા પપ્પા ગુજરી ગયા, ઘરે હાલ. કે પપ્પાને ફોન આપ. અરે પણ કે ગુજરી ગયા. કે ભલે ગુજરી ગયા, ફોન આપ પપ્પાને. લ્યો, દીકરી હોટલ હોય છે કે બેટા મરી ગયા છે હેઠે હું રહ્યા છે. કે હું કહું છું ને પપ્પાના હાથમાં ફોન આપ. હાથમાં ફોન આપ્યો ને એ કેડ સુધી ઊભો થયો, હલું કહીને હોઈ ગયો. એકવાર પ્રાણ પૂરી શકે એ દીકરી કહેવાય છે. નવું ચેતન્ય આપી શકે એ દીકરી કહેવાય છે. હા, દીકરીની પૂજા કરો. દીકરીને હારા હારા વસ્ત્રો પહેરાવો, હારા હારા ઘરેણાં પહેરાવો. હા, વહુને પણ શણગારો. અને વધે તો હારી હારી મૂર્તિઓને શણગારો. સૃષ્ટિ છે ને એટલે એવો સહયોગ છે. અખંડ જ્યાં ધર્મનો પ્રવાહ વહે છે એવું મોટું મંદિર છે આપણું. અને વર્ષો પહેલાં, થોડા વર્ષો પહેલાં કબીર આશ્રમ જબરજસ્ત તપસી બાપુનો એક મેળાવડો કરેલો. એના પછી આ બીજો મેળાવડો લીંબડીમાં થાય છે. લીંબડી મેં ન કીધું સોટી કાશી છે. અહીંયા ભગવાન દાસ બાપુ જીવ્યા એટલા વર્ષ જગદીશ આશ્રમમાં રામાયણ વાંચી. અહીંયા મારા દાદા ખીમરાજ રામા સ્ટેટમાં રામાયણ વાંચતા હતા. હજી મારો ધંધો પણ ચાલુ છે. હાજી વાત કહું છું. અને આનંદ થાય છે. રામાયણ તો રામાયણ જ છે, પણ સમજવા જેવું ખરું. બરાબર છે. મૃગલો મારવા રામાયણ થઈ તો સલમાન ખાને માર્યો. બોલો, માર્યો કે નહીં? કેવું પરિણામ આવ્યું? સમજવા શીખવું જોવે. હા, મૃગલવા 2 જણા થોડ્યા, ભગવાન રામ ને સલમાન ખાન. હા, શાંતિ રાખવી જોઈએ. બીજી દી આવે શું છે? પણ ભગવાનની અપરંપાર લીલા છે, સમજાય નહીં. એની લીલાએ સમજાય એવું નથી. મજા આવે. મને ડોશીમાં કહેતા ત્યાં ઘડી આ જીવ ક્યાં જાય? કે ક્યાંય જાય ને એટલા માટા મારે. એમ નહીં કે આ મરી જાય ક્યાં જતો હોય છે જીવ? કાંઈ નહીં, બધા બાળતા હોય. ઈરના સૂક્ષ્મ રૂપમાં જોતો હોય કે મારા બેટા બાળે છે બધા. પણ કે અવતાર ક્યાં લે? અવતારે આગો પાછો ન લે, મરે અહીંયા જ જન્મે. આ જીવની પ્રક્રિયા છે. અને ઘણા કે જનાવર ના રે ના, જનાવર મરે તો જનાવર થાય.
માણસ મરે એના માણસ જ થાય. ઘઉં ઢળિયા ઘઉં ઉગે ને બાજરો ઢળિયા બાજરો ઉગે, એમાં બે મત નથી. માણસ તો થાય પણ મરે અહીંયા જ થાય, ઓળખાય નહીં. આપણે કહારાને ઘડો આપ્યો ને ટીપી ટીપી પાછો આપે, ઓળખી નહીં કે આપણા ઘરનો છે. એટલું જ નાટક. ઘણા કે બાબલો દાદા જેવો છે, દાદા જેવો નથી, દાદા છે આ પાછા આવ્યા. હા, પ્રેમના ઉમટે પૂર, આ પ્રેમ યજ્ઞ છે. એમાં અણતાળું હોળા લીએ, કોક તાગીને તાગ લીએ, ભમરી વિંધીને ભૂદરા. પ્રેમ પ્રેમ સબ કો કહે, પ્રેમ ન જાને કોઈ, જે કોઈ જાણે પ્રેમને જુદા રહે ને કોઈ. આભાર.